નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર જનતાનગર પાસેના ગ્રાઉન્ડમાં ગત રાત્રિના સમયે એક યુવકની તેના જ મિત્રએ તીક્ષ્ણ હત્યાના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આવેલા જનતાનગર વિસ્તારમાં રહેતા મુસ્લિમ મુસ્તકી પઠાણ નામના યુવકને તેનો જ એક મિત્ર રાત્રિના સમયે બોલાવી જનતાનગરના ગ્રાઉન્ડમાં લઈ જઈ તેની તીક્ષ્ણ હત્યાના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા પરિવારના સભ્યો તેમજ આજુબાજુના લોકો એકત્રિત થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાના માર્ગદર્શન મુજબ ડીવાયએસપી ડોક્ટર જે ગામિત, પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસએમ પટણી અને એબી ભટ્ટ સહિતની ટીમે ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. આ અંગેની પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી તેના પરિવારના તેમજ તેના મિત્ર સર્કલના નિવેદનો તેમજ પરિવારના નિવેદનો લઈ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તેમજ કેટલાક શકમંદોને લાવી પૂછપરછ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે જનતાનગરમાં ગત રાત્રે કંટ્રોલમાં અમારે ટેલિફોનિક જાણ થઈ હતી કે જે જનતાનગરનું જે જનતાનગર એરિયાના મૌલાના આઝાદ મેદાન છે ત્યાં ગત રાત્રે મુસ્તકીબ મોહમ્મદ ખાન પઠાણ ઉંમર વર્ષ 20 જેનું હત્યા કરીને આરોપી નાસી ગયેલ છે. જે બાબતની હકીકત મળેલ હતી, જે અન્વયે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન દ્વારા મોડી રાતથી આ બાબતે ફરિયાદ લઈને અને તાત્કાલિક જ અલગ અલગ ટીમો બનાવીને આરોપી પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જે અન્વયે અમે ઘણા બધા સંકમંદોને એના રાઉન્ડ અપ પણ કર્યા હતા. જે બાબતમાં હાલ બનાસકાંઠા પોલીસ દ્વારા આગળ કાર્યવાહી ચાલી રહી છે. આ સમગ્ર ઘટનામાં જે મુસ્તકીબ છે એના મિત્ર વર્તુળ એના અલગ અલગ પરિવારજનો એની પણ પૂછપરછ હાલમાં પોલીસ કરી રહી છે અને જે સંકમંદ છે એને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. આભાર. હું જનતાનગર અંબર સોસાયટીમાં રહું છું, ફાતિમા મસ્જિદની સામે. મારા ભાઈ મુસ્તકીબ મોહમ્મદ ખાન પઠાણ, વાકીબ ઇદ્રીસભાઈ સિંધી, એમનું ફોન આવ્યું 11:30 વાગે મારા ભાઈના ઉપર કે બહાર આવ. તેની તબિયત ખરાબ હતી, એ નતો જતો, તો બી એ ઘેર લવાયો જબરજસ્તી લઈ જઈ જનતાનગર મૌલાના આઝાદ ગ્રાઉન્ડમાં એની હત્યા કરી. 7-8 ઘા માર્યા, ઈજા કરી એટલે મારી નાખ્યું. અમારે પોલીસ જોડે અન્યાય જોવે. મારું નામ અરબાજ મોહમ્મદ ખાન પઠાણ. મારું નામ મોહમ્મદ ખાન પઠાણ છે. મારા છોકરાનું મુસ્તકીમ મોહમ્મદ ખાન પઠાણ છે. હું જનતાનગર અંબરસર રહું છું. 11:30 વાગે છોકરા બોલાવા ફોન કરીને લઈ ગયો ને એની હત્યા કરી નાખી. મને ઇન્સાફ જોઈએ.